ફ્રેન્ડ્સ નમસ્કાર। જી ટીવી ગુજરાત મેસેજ ન્યૂઝ ચેનલ ઉપરથી સાચા, સચોટ અને નિષ્ઠાપૂર્વકના સમાચારો મેળવવા માટે જી ટીવી ગુજરાત મેસેજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરો। તમે જોઈ રહ્યા છો જી ટીવી ગુજરાત મેસેજ ન્યૂઝના સમાચાર વિસ્તારથી। સવારે 6:30 વાગે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને કચ્છ બોર્ડર પર તોડી પાડ્યો। તોડી પડાયેલા ડ્રોનના કાટમાળને જોવા ગામ લોકોના ટોળા અને અધિકારીઓ ઘટના સ્થળે। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઇક 2 કરી જૈશના આતંકી ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કર્યા હતા। ત્યારે ગુજરાતની કચ્છ સરહદ પાસે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડાવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। સવારે 6:30 કલાકે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી। ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોનને વહેલી સવારે 6:30 વાગે તોડી પડાયું હતું, જેના પગલે ઘટના સ્થળે ગામ લોકો અને સેનાના અધિકારીઓ દોડી ગયા હતા। વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાલ દરમિયાન સત્યનારાયણની કથા કરી અનેરો વિરોધ દર્શાવ્યો। રાજ્યના આરોગ્ય કર્મચારીઓ 15મી ફેબ્રુઆરીથી હડતાલ પર છે। ત્યારે મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી કે ખાતાના કોઈ ઉચ્ચ અધિકારીઓ આ બાબતની નોંધ ના લેતા હોવાથી તેમને સદબુદ્ધિ મળે તે હેતુથી વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ સત્યનારાયણની કથા કરાવી। હાલ રાજ્યમાં હડતાલની મોસમ ચાલી રહી છે, તેમાં એસટી નિગમ બાદ શિક્ષકોએ હડતાલ કરતા તેમની સાથે સમાધાન કરાયું હતું, પરંતુ 15મી ફેબ્રુઆરીથી રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અહિંસક દેખાવો કરી વિરોધ નોંધાવી રહ્યા છે। છતાં તેમની મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી કે આરોગ્યને લાગતા ઉચ્ચ અધિકારીઓ કોઈ નોંધ લેતા નથી, જેથી આરોગ્ય કર્મચારીઓ ગુસ્સે ભરાયા છે। છતાં તેઓ અહિંસક આંદોલન કરવા આગળ વધી રહ્યા છે, જેના ભાગરૂપે ગઈકાલે વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી હતી। તેઓનું કહેવું છે કે આ કથાથી અમે ઈચ્છીએ છીએ કે સરકારના મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી સહિતના લાગતા વળગતા અધિકારીઓને ભગવાન સદબુદ્ધિ આપે।